યોગાનું જો વાત એવી બની કે બધી સાહેબના વ્યાખ્યાન પછી રાજર્ષિ મુનિજીએ જ્યારે પ્રવચન આપ્યું ત્યારે પ્રવચન અંતે રાજર્ષિ મુનિજી એમ બોલ્યા, કારણ કે અમારી યુનિવર્સિટીનું જે મકાન છે એનો આકાર કમળ જેવો છે, એટલે રાજર્ષિ મુનિજીએ કહ્યું કે અમારું કમળ ખીલે અને તમારી કમળ ખીલે. આ શબ્દ 2013માં કીધા. 2014માં જોગાનું જો એક સંતના કેવા શબ્દનો અસર છે એમ ચીફ મિનિસ્ટર તરીકે વડાપ્રધાન તરીકે ચૂંટાયા. આ એક મહત્વની ચીજ જે ત્યારે જાહેર થઈ હતી. એટલે ઘણીવાર આપણે માનવું પડે કે સંતોના શબ્દો આકાર લે છે. આવો જ એક બીજો દાખલો છે. જ્યારે કૃપાળુ સ્વામીએ વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એમ બોલ્યા હતા કે હું આશા રાખું કે ભવિષ્યમાં આ વિદ્યાલય યુનિવર્સિટી બને તો દેશ વિદેશના માણસો અહીંયા અભ્યાસ કરવા આવે. એ પણ સાકાર બન્યું, આ યુનિવર્સિટી બની. બે મહત્વની ચીજ જે જાહેર થઈ હતી.